જે મણિનગરની વિધાનસભાની ચૂંટણી છે એમાં આપણે જે રજૂઆત કરવાની ગાંધી વિચારોને ભરેલો મોટાભાગનો વૈષ્ણવ સમાજ, વૈષ્ણવણી સમાજ એ મણિનગરમાં રહે છે. એ સર્વેને એક વૈષ્ણવણી તરીકે અને આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય પરિષદના કન્વીનર તરીકે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે દરેક વૈષ્ણવણી ગાંધી મૂલ્યોને વરેલી કોંગ્રેસ પાર્ટી અને એડવોકેટ અને જે કેટલાય વર્ષોથી કોંગ્રેસમાં સારી નામના ધરાવે છે અને સત્કાર્યો કરે છે એવા વિજયભાઈ કિલ્લાના સુપુત્ર શ્રી જતીનભાઈને વિજય આપી, મત આપી અને બહુમતીથી વિજય બનાવે એ જ અપેક્ષા. મારું નામ નિમેશ કુમાર શાહ, ખડાયતા વૈષ્ણવ વણિક છું અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો મુખપત્ર છે કૃત સંકલ્પ એમાં હું સહસંપાદક છું. ડૉક્ટર હિમાંશુ પટેલ, એડવોકેટ, સિન્ડિકેટ મેમ્બર, ગુજરાત યુનિવર્સિટી. આજના આપના ઇન્ટરવ્યૂ દરમિયાન એટલું અમે ચોક્કસ કહીશું કે મણિનગરની પ્રજાને ખૂબ લાંબા સમય વર્ષો પછી એક યુવાન, તરવૈયું યુવાન જે 30 વર્ષની ઉંમર હોય, એડવોકેટ હોય, શિક્ષિત હોય, પોતાના વિસ્તારની અંદર વચ્ચોવચ્ચ મણિનગર વિધાનસભામાં રહી પ્રજાના કામ કરવાની જેને તત્પરતા હોય એવા એક યુવાન ઉમેદવારને આ વખતે અહીંયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉતાર્યા છે ત્યારે લોકોનો ખૂબ એક અલગ માહોલ અને દિલની ભાવના પ્રચાર દરમિયાન લોકોના વચ્ચે જતા હમણાં ચોક્કસ કંઈક આવતીકાલે કંઈક ક્રાંતિ થશે, કંઈક નવું થશે એવા ચોક્કસ અમે આપના માધ્યમથી કહીએ છીએ. અને મણિનગરની પ્રજાનો જે સાચો વિકાસ આ વિસ્તારને ખાલી પ્રચાર પ્રસાર તરીકે ઉપયોગ થયો છે એની જગ્યાએ આ વિસ્તારની પાયાની ગરીબથી માંડી સુખી તમામ વર્ગોના વિકાસના પ્રશ્નો, સુખ સુવિધાઓના સપનાઓ એ આ વખતે કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરા થશે. એક યુવાન દ્વારા, એક એડવોકેટ દ્વારા, એક સ્થાનિક કાર્યકર દ્વારા સપના પૂરા થશે એવી દરેક મણિનગરના નાગરિકોએ, વિધાનસભાના નાગરિકોએ એ સપના જોયા છે એ આવતીકાલે ચોક્કસ પૂરા થશે. હું વિજય કિલ્લા, છેલ્લા 38 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય આગેવાન તરીકે રસ લઉં છું. આ વિસ્તારની અંદરથી 1998માં મેં પણ કોંગ્રેસ પાર્ટીના સૈનિક તરીકે ચૂંટણી લડી હતી. કમનસીબે એમાં હું પરાજય થયો હતો. ત્યારબાદ પાર્ટીમાં સંગઠનમાં ઘણું મોટું કામ કર્યું છે. ગુજરાતની જનતાના મણિનગરની અમદાવાદની સારી રીતે જણાય. આગામી મણિનગરની કાલે યોજાનાર પેટા ચૂંટણીની અંદર જ્યારે મને ટિકિટ આ બેઠક લડવા માટે કીધું ત્યારે મેં અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીને માટે એટલું કીધું હવે માત્ર યુવાનોનો ચાન્સ આપો. અમે એમના સલાહકાર તરીકે કોંગ્રેસ પક્ષમાં રહેવા માંગીએ છીએ. એમણે मैंने पूछा कि आपके परिवार में बच्चे कितने हैं. मैंने कहा कि हमारे 2 छोकरा थे. क्या करते हैं? बोले एक एडवोकेट है. क्या नाम है? बोला जतीन. तो बोले जतीन को टिकट दीजिए. जतीन ने मणिनगरी विधानसभाની બેઠક ફાળવાઈ. ત્યારથી કરીને અત્યાર સુધી મણિનગરની અંદર રહેતા તમામ જ્ઞાતિના લોકો અમને ખૂબ સહકાર આપ્યો. કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો તો અહીંયા વિસ્તારની અંદર ફરી રહ્યા છે, પરંતુ જે લોકોને અમને સામેથી બોલાવીને માન સન્માન આપ્યું અને લોકોએ અમને એવું કીધું કે આ વિસ્તારની અંદર તમે વર્ષોથી રહ્યા છો, જતીન અહીંયા ભણેલો છે, જતીન અહીંયા મોટો થયો છે, તો તમને જ્યારે તક પાર્ટી પક્ષે આપી છે ત્યારે તમે જતીનને એક સેવક, સાચો સેવક બનાવો. મેં લોકોને વિનંતી અપીલ કરી છે કે તમારી વાતને હું માથે ચડાવું છું. જતીન કિલ્લા જો મણિનગરની પ્રજાની લોકમતથી ચૂંટાશે તો જતીન કિલ્લા કોઈ છે બીજો તો સ્વીકારશે નહીં, પરંતુ મણિનગરની અંદર જે વિકાસ કામની કૂચ બંધ થઈ ગઈ છે. લોકો આજે દુઃખી છે. આજે લાંબાની અંદર જાઓ, માત્ર આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમ વાત કરતા હોય કે ગુજરાત મોડલ સ્ટેટ છે, પણ ગુજરાત મોડલ નહીં, મોડલ સ્ટેટ નથી, લાંબા મોડલ સ્ટેટ નથી જે મણિનગર વિસ્તારમાં આવેલો છે. ઈસનપુર મોડલ સ્ટેટ નથી, પોખરણનું મોડલ સ્ટેટ જો
મણિનગરનું મોડલ ટ્રેન જો માત્ર ખાલી કાંકરિયાને સળગાડી અને 10 રૂપિયાની ટિકિટના ભાવ 10 રૂપિયાની ટિકિટ પ્રજાને ભાવ વધારો લઈ અને વાવા મેળવી એ વ્યાજબી વાત નથી. હું મણિનગરની જનતાને વિનંતી કરું છું કે તમે જે અમને પ્રેમ નવો આપ્યો છે અને 13મી તારીખે હું અને પ્રેમ સાચો સાકાર કરશો તો મણિનગરની પ્રજા માટે મારું નિવાસસ્થાન બહાર એ યુગાન્ડા પાર્ક સોસાયટી સરદાર પટેલ હાઈસ્કૂલની બાજુમાં વેરાદ્રો મણિનગર ખાતે મારો દીકરો તમારો સાચો શેફ બનીને રહેશે અને કોઈ દિવસે મણિનગરની જનતાનું નામ નીચું થાય એવું કોઈ કાર્ય નહીં કરે નહીં. મણિનગરની પ્રજાને ખાતરી આપું. જય હિન્દ, જય ભારત. सबका साथ सबका विकास. सबका साथ सबका विकास. सबका साथ सबका विकास.